નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો નમસ્કાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ઉપક્રમે યોજાતી વ્યાખ્યાનમાળામાં વિવિધ વિષયો ઉપર તજજ્ઞો પાસેથી આપણને ઘણું બધું જ્ઞાનનું ભાથું મળ્યું છે. રમજાનભાઈએ આ પહેલાં એક ઉત્તમ પ્રાર્થના સૂત્ર જૈવીય રાય સૂત્ર વિશે વ્યાખ્યાન આપ્યું છે. આજે આપણે ફરીથી એમને સાંભળવા છે. રમજાનભાઈ કચ્છમાં આવેલા રાપરની કોલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક, 3 વર્ષ સુધી પ્રિન્સિપાલ તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી પણ એમણે સંભાળી છે. એટલે માત્ર અભ્યાસુ સંશોધક જ નહીં, પણ એક વહીવટકર્તા પણ ખરા. તેઓ નાનપણથી જ જૈન ધર્મ અને મહારાજ સાહેબોના પરિચયમાં આવ્યા. 1999નું વર્ષ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ કચ્છમાં એક બાળ શિબિરનું આયોજન થયું. એમાં એમણે ઉત્સાહભેર ભાગ લીધો અને ત્યાર પછી તો એમની આ બધી પ્રવૃત્તિઓ સતત ચાલતી જ રહી છે. એમ કહો ને કે જૈન ધર્મની ABCD એમણે શીખવા જ માંડી. જૈન શાસ્ત્ર, જૈન સાહિત્ય એ સમજવા માટેનું બધું જ માર્ગદર્શન એમને ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ પાસેથી મળે છે. મહારાજ સાહેબના સાનિધ્યમાં એમનો જૈન ધર્મનો અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મહાવરો પણ ઉત્તરોત્તર વધતો જ રહે છે. તેઓ હંમેશા તેમના ગુરુ દર્શનાબેન ધોળકિયાને કાયમ યાદ કરે. એમના સાનિધ્યમાં એમને ભણવાનું થયું અને એના પરિણામે રામાયણ, મહાભારત જેવા મહાગ્રંથોનો અભ્યાસ પણ તેમને કરવાનો થયો. માત્ર જૈન ધર્મ જ નહીં, પણ એની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતા, સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી વગેરે ઉપર પણ એમણે વ્યાખ્યાનો આપ્યા છે. એમના લેખો પ્રબુદ્ધ જીવન, શબ્દસૃષ્ટિ, પરબ, શમણું, બુદ્ધિપ્રકાશ, અનુસંધાન જેવા સામયિકોમાં નિયમિતપણે પ્રગટ થતા રહે છે. તેમણે પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબના વિવિધ સાહિત્યિક લેખોનું સાહિત્ય ઝરણું નામે સંપાદન પણ પ્રગટ કર્યું છે. બીજી એક મહત્ત્વની વાત એ કે કોરોના કાળ દરમિયાન
લગભગ બધું જ સ્થગિત થઈ ગયું હતું. લોકડાઉન જાહેર થયું હતું. એ વખતે એમણે બધા એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે, તો એમણે એક ઓનલાઈન કાર્યક્રમ શરૂ કર્યો અને એ ઓનલાઈન કાર્યક્રમમાં પ્રશિષ્ટ કૃતિઓ વિશે કોઈક વક્તા આવીને વાત કરે અને એ રીતે એમણે 113 મણકા એમણે તૈયાર કર્યા. આ એક બહુ જ મોટું ઉદાહરણ છે. આજે આપણે રમજાનભાઈને પંડિત, સંશોધક, અભ્યાસી શ્રી યશો વિજયજી મહારાજ વિશે સાંભળવા છે. એમના જીવન અને એમના સાહિત્ય વિશે રમજાનભાઈ પાસેથી આપણે વિશેષ સાંભળીએ. પ્રણામ. સૌને જય જિનેન્દ્ર. વિશ્વભરના સૌ સાધક મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના મંચ પરથી આ પૂર્વે પણ વાત કરવાની થઈ છે અને આપ સૌનો પ્રેમ સંપાદિત કરવાનો થયો છે. પરમ આદરણીય પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ અને સૌ વડીલોના પ્રેમાદેશથી ફરી જુદા જુદા સ્વાધ્યાય કરવાની તક મળતી રહે છે અને આ નિમિત્તે નાનું મોટું લેસન થતું રહે છે. એનો આરંભે જ હું આનંદ વ્યક્ત કરી લઉં અને સંસ્થાના સૌ સંવાહકોનો, અહીં રહેતા અને વિદેશમાં પણ જે આની ધુરા સંભાળી રહ્યા છે એવા સૌને આભાર સાથે પ્રણામ કરીને મારી વાત હું આરંભું છું. આજે મારે વાત માંડવી છે આપણા મધ્યકાળના બહુ મોટા ગજાના કવિ, સર્જક, સાધક કવિ, પંડિત કવિ અને શું એમના વિશે તો કહીએ એવા ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબની કાવ્યશ્રી વિશે. એમના સ્તવનો મેં એવા પસંદ કર્યા છે જે આપ સૌના કદાચ હૈયે વસેલા હોય અને હોઠે રમતા હોય, જેથી કરીને એ વધારે આત્મસાત કરી શકાય. તો વાત આપ સૌની આજ્ઞાથી આરંભ કરું. મધ્યકાળની મોંઘેરી મીરાત જેવા આપણા ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબની કાવ્યશ્રીની. આપ સૌ જાણો છો તેમ ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ એ લગભગ ધર્મકાળ કહી શકાય. એટલી હદે એમાં ધર્મ પ્રધાન સાહિત્ય રચાયું છે. એ પછી કોઈ પણ ધર્મનું હોય, કોઈ પણ સંપ્રદાયનું હોય, પણ એટલું બધું ધાર્મિક સાહિત્ય, આપણે જેને ધાર્મિક કહી શકીએ અથવા તો ધાર્મિક એવું લેબલ આપણને ગમે નહીં, છતાંય પણ ધર્મરંગી સાહિત્ય, એવું આ સાહિત્ય આપણને મળ્યું. એક તરફ અંધકાર યુગ, કારણ કે મુસ્લિમોનું શાસન અને એની અરાજકતા, અને બીજી તરફ સુવર્ણ યુગ, કારણ કે એ જ યુગમાં પાકેલા નરસિંહ, મીરા, દયારામ, અખો, પ્રેમાનંદ, શામળ જેવા ઉત્તમોત્તમ કવિઓ અને આચાર્ય હેમચંદ્રાચાર્યથી માંડીને કંઈ કેટલાય ઉત્તમોત્તમ જૈનાચાર્યો, સાધુ કવિઓ, આનંદગંજી મહારાજ જેવા અવધૂત કવિ અને બીજા પણ કેટલાય કવિઓ. આ બધાની કાવ્યશ્રી આપણને મધ્યકાળે આપી. એટલે મધ્યકાળ એ રીતે આપણા બધાનો સુવર્ણકાળ બન્યો. આ બધા કવિઓએ જે બહુ મોટું કામ કર્યું તે ધર્મનું સરળીકરણ કરવાનું કર્યું. શાસ્ત્રોની ઊંડી વાતો, ગહન વાતો અને લગભગ અઘરી બની જાય પચાવવી એવી વાતો, એ બધાને આ બધા પી ગયા, એમ કહો કે જીવી ગયા અને પછી પોતાની કવિતાના માધ્યમથી સહજ રીતે એ સામાન્ય કહેવાતા તે સમયના લોકો માટે કહી ગયા. અને મજા એ થઈ પડી કે આજે આપણને પણ એ મોંઘેરી મીરાત એકદમ હાથવગી બની ગઈ. આ બધી એવી મિલકત છે કે એનું મૂલ્ય જેટલું આપણે સમજતા જઈશું તેટલું આ બધું આપણા માટે વધુ ને વધુ મૂલ્યવાન બનતું જશે. તો આ બધામાં ઉત્તમોત્તમ કવિઓ આપણને સાંપડ્યા. મધ્યકાળમાં જૈન કાવ્ય સ્વરૂપો જેવા કે સજ્જાય, ઢાળ, સ્તુતિ, સ્તોત્ર, પદ, વિશી, ચોવીસી, આ બધામાંથી સૌથી ફેમસ, અત્યારની ભાષામાં કહીએ તો સૌથી પ્રસિદ્ધ થયેલું, લોકપ્રિય થયેલું કોઈ જો માધ્યમ હોય
તો તે છે સ્તવનનું માધ્યમ. અવધૂત આનંદગંજી મહારાજ હોય, ચિદાનંદજી મહારાજ હોય, વિનય વિજયજી હોય, દેવચંદ્રજી હોય, ઉદયરત્નજી હોય કે આવા કેટલા કવિઓ, આ બધાની કવિતાની સમાંતરે એક ચળકતા હીરા જેવો કવિ આપણને પ્રાપ્ત થયો. ઝળહળતો એક રત્ન જે આપણને પ્રાપ્ત થયું, એક એવું નક્ષત્ર કે જે તે સમયે ચમક્યું અને આજે પણ એટલું જ ચળકતું કાવ્યના આકાશમાં ઝગારા મારી રહ્યું છે. એ છે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની પહેલી ઓળખ તો ન્યાય વિશારદની છે, અથવા કહો કે તત્વજ્ઞાનીની છે, તર્કશાસ્ત્રીની છે. પરંતુ એની સમાંતરે, બલકે ક્યારેક તો વિશેષપણે એમનો ભક્ત હૃદય, ચિંતક, કવિ અને સમાજ સુધારક સાધુ ઉપર વધારે હાવી થઈ જાય છે. અને આપણને જે વધારે અપીલિંગ લાગે છે એ છે એમના ભક્ત હૃદયની આર્દ્ર બનીને પ્રગટતી કવિતા. તો તેમના કાવ્યો, એમાં પ્રગટતી ભાવુકતા આપણને વધુ હૃદયસ્પર્શી લાગે છે. વ્યવહાર અને નિશ્ચય, આ બેયનો ભેદ બરાબર પ્રમાણતા આ કવિ. એ કવિ જાણે છે કે એ કવિતાનો ભાવક તે સમયનો સામાન્ય જન છે, એટલે પોતાના કવન દ્વારા સામાન્ય જનને તેનો અર્થ પમાડતા જાય છે. એમનામાં એક બાજુ તર્કબદ્ધતા છે અને બીજી બાજુ એવી જ ભાવનાશીલતા છે. એટલે આ બંનેનો સમન્વય આપણને ઉપાધ્યાય યશોવિજયજી મહારાજમાં સાંપડે છે. એક તરફ તર્કબદ્ધતા અને બીજી તરફ ભાવનાશીલતા. મારે એ પણ કહેવું જોઈએ કે મધ્યકાળમાં જે પ્રેમ લક્ષણા ભક્તિના અંકુરો ફૂટ્યા નરસિંહમાં, મીરામાં, દયારામમાં, સુરદાસમાં અને બીજા કેટલા કવિઓમાં, પ્રેમ સખી પ્રેમાનંદમાં, એ અવર પરંપરાની કાવ્ય છાંટ અથવા તો કહો કે પડોશી પરંપરાનો સ્પર્શ પામીને પ્રેમ લક્ષણા ભક્તિનું ગાન કરતી ઉત્તમોત્તમ જૈન કવિતાઓ એટલે કે સ્તવનો આપણને ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ પાસેથી મળે છે. બીજી એક વાત મારે જે ખાસ નોંધવી છે એ છે કે સમકાલીન કવિઓનો પ્રભાવ એમણે ઝીલ્યો. એટલે જૈન ભક્તિ કવિતાના મૂળિયા એમના એમ જ રહ્યા, પણ સાથે સાથે ઉપાસ્યની જે પરંપરા હતી એ પણ એમ જ રહી. પણ અડોશ પડોશની પરંપરાઓ જે આસપાસથી સાંપડી, એ પરંપરાઓના સ્પર્શે અહીંયા ઉત્તમોત્તમ ભક્તિ કવિતા પ્રગટી. એમાં દાસ્ય ભક્તિ પણ આવી, એમાં જ્ઞાનમાર્ગી ભક્તિ પણ આવી, એમાં પ્રેમલક્ષણા ભક્તિ પણ આવી. પણ જૈન સ્તવન પરંપરામાં જે સૌથી વધારે વાત આવે છે એ છે ભગવાનના ગુણગાનની. જેને જૈન ભક્તિ કવિતામાં વિશેષ આવે છે પ્રભુ પ્રત્યેનો અહોભાવ, એના ગુણોનું વર્ણન, ગુરુ પ્રાપ્તિ અથવા તો ભગવાનના ગુણોની પ્રાપ્તિ, આ પ્રાપ્તિ માટેની પ્રાર્થના, અધ્યાત્મ માર્ગે આગળ ચાલી શકવા માટેની શક્તિની પ્રાર્થના અને આ માટે પ્રભુ પાસેથી મંગાતું પથદર્શન, કહો કે પ્રાયશ્ચિતની પણ ક્ષણો આ કવિતામાં આવે છે. આ બધા જ વિષયોમાં પ્રગટતી યશોવિજયજીની કવિતા જ્યારે આપણે જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેવા કેવા પ્રદેશોમાં આ કવિનું ભાવ વિશ્વ વિહરતું રહ્યું છે. મજા એ છે કે આ કવિ શાસ્ત્રીય રાગ રાગીણી પણ એટલી જ જાણે છે. એટલે શાસ્ત્રીય ઢાળમાં એમના એકથી એક ચડે એવા ઉત્તમોત્તમ સ્તવનો આપણને સાંપડ્યા છે. છંદશાસ્ત્ર પર એમનું પ્રભુત્વ ગજબનું છે. તો લોકઢાળમાં પણ આ કવિની વાણી એવી તો વહી છે કે આજ પર્યંત ચૈત્યવંદન આદિમાં દેરાસરજીમાં ગવાતા સ્તવનોમાં આ વાણી હજુ પણ એવી ને એવી ધબકી રહી છે ગવાતા સ્તવનોના રૂપમાં. તો આજે પણ કદાચ સૌથી વધારે પ્રસિદ્ધ હોય તો એ સ્તવનો છે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના. ચાલો આપણે આ સ્તવનોના આકાશમાં, આ ગગનમાં જરા વિહાર કરીએ અને થોડોક સંસ્પર્શ. પંખીની પાંખમાં તો કેટલું આકાશ આવે, પણ તેમ છતાં જેટલા આકાશને અડી શકાય એનો રોમાંચ પંખીની પાંખ અનુભવતી હોય છે, એવો જ રોમાંચ આ કવિની કવિતાને અડવાનો હું અનુભવી રહ્યો છું. તો પ્રવેશ કરીએ આપણે એમની કવિતાના લોકમાં. અધ્યાત્મ પંથે પ્રયાણ કરવા માટે સૌથી પહેલી શરત હોય
આરાધ્યને શરણે થવાની. પોતાના અહમને જ્યારે સાધક ઓગાળી દે છે અને મહાશક્તિનું શરણું સ્વીકારે છે, તેના પંથે પ્રયાણ કરવા માટે કૃતનિશ્ચય થાય છે, ત્યારે જ આરંભાય છે. વાત સાચું શરણું મળવાની છે. શરણું તો ઘણું મળ્યું, પણ સાચું શરણું ભગવાનનું જ્યારે મળ્યું છે, આ મોટી ઘટના જ્યારે કવિના જીવનમાં ઘટી છે, ત્યારે વિતરાગ પ્રભુના શરણે આવ્યાનો આનંદ અથવા તો કહો કે એલાન કવિ કઈ રીતે કરે છે. બહુ જ જાણીતું એમનું સ્તવન, હો જીન તેરે ચરણ કી શરણ ગ્રહું, હો જીન તેરે ચરણ કી શરણ ગ્રહું, હૃદય કમલ में ध्यान धरत हूँ, हृदय कमल में ध्यान धरत हूँ, शिर तुझ आणव हूँ, शिर तुझ आणव हूँ, हो जीन तेरे चरण की शरण ग्रहूं. કવિએ વિતરાગ પરમાત્મા પર પોતાની પસંદગી ઉતારી છે. આમ નથી કે એ પસંદગી એમણે એમને એમ ઉતારી છે. એમણે બરાબરનો પોતાના પરમાત્માને નાણ્યો છે, જાણ્યો છે, પીછાણ્યો છે અને પછી એના ઉપર પોતાની પસંદગી ઉતારી છે. મીરાબાઈની બહુ જાણીતી કવિતા છે કે બાઈ મેં તો લીધો શામળિયો મોલ, બાઈ મેં તો લીધો તરાજુ તોલ. જેમ તેમ કાંઈ જેને તેને મેં મારા હાથમાં નથી લઈ લીધો, અથવા તો જેના તેના ખોળે મારું માથું નથી મૂક્યું. કોના શરણે હું ગયો છું? આ કવિની પસંદગી કોના ઉપર ઉતરી છે? તમે જુઓ કે આગળની પંક્તિમાં કહે છે, તુમ સમ ખોજ્યો દેવ ખલક મેં, તુમ સમ ખોજ્યો દેવ ખલક મેં, पायो नहीं कब हूँ, पायो नहीं कब हूँ, हो जीन तेरे चरण की शरण ग्रहूं. તારા જેવા શોધ્યા મેં, પણ મને તારા જેવો કોઈ ન જડ્યો, એટલે ઉત્તમોત્તમ તું મને જડ્યો અને માટે મેં તારું શરણું પસંદ કર્યું છે. તમે જુઓ કે એમની પસંદગી અને આવા પ્રીતમ જ્યારે મળે ત્યારે એની પ્રાપ્તિનો આનંદ અનુભવ કેવો હોય. એક મુશ્કેલી કહો, મૂંઝવણ કહો, અવઢવ કહો, જે કહો તે એ છે કે આ બધા કવિઓની અનુભૂતિ જે છે એ કોઈ પણ અધ્યાત્મ કવિની હોય, સાધક કવિની હોય, એ જે હોય છે એ કહ્યા વિના રહેવાતું નથી અને કહેવાતી નથી. એટલે તમે જુઓ કે ઋષભદેવજીના સ્તવનમાં એમને જે એક પ્રિયમાં પ્રિય ઝૂલણા છંદ છે, કેટલાય પદો એમણે ઝૂલણા છંદમાં આપણને આપ્યા છે, પણ આવા ભગવાન મળ્યા છે એનો આનંદ કવિ આ પદમાં કેવી રીતે ગાય છે. હે ઋષભજી નરાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણ નીલો જેણે તુજ નયાણ દીઠો, દુઃખ ટળ્યા સુખ મળ્યા, સ્વામી તુજ નિરખતા, સુકૃત સંચય હો પાપ નીઠો. હે ઋષભજી નરાજ મુજ. પ્રભાતિયાનો આ મધુર ઢાળ અને એ ઢાળમાં ગવાતા પ્રભુ પ્રાપ્તિના દિવસના આ વધામણાનું આ ગીત. ગુણ નીલો મૂળ શબ્દ છે, ગુણ નીલવું એ શબ્દ ઉપરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગુણવાન. પ્રભુના દર્શન કરનાર સાધક પણ એવો ગુણવાન થશે ધીરે ધીરે. આ અકર્તા વિતરાગ દેવના દર્શનનો આ મોટામાં મોટો લાભ. કવિ કહે છે કે તમને નિરખતા, તમને પ્રાપ્ત કરીને મજા શું થઈ?
તો કે દુઃખ ટળ્યા સુખ મળ્યા, સ્વામી તુજ નિરખતા, સુકૃત સંચય થયો અને પાપ દૂર થયો. જૈન તીર્થંકર પરમાત્મા ભક્તોના દુઃખ દૂર કરતા નથી, પણ મજાની વાત એ છે કે અરિહંતના શરણે જે આવે છે એ શરણે આવનાર ભક્તને જીનની વાણી આત્મસાત થાય ત્યારે સાધકને દુઃખ લાગતા નથી. તમે જુઓ કે ભગવાન વિશે ઘણી વખત મેં કહ્યું છે કે ભગવાનના માર્ગે ચાલનાર માટે એક જાણીતી પંક્તિ છે કે પ્રભુ તમને પામ્યાનું એ સૌથી મોટું સુખ કે દુઃખ હવે લાગે ના દુઃખ. મજા એ થઈ કે તને મળ્યા, તું મળ્યો, તારો માર્ગ મળ્યો, એ સમજાયો, પછી હવે કોઈ દુઃખ ટળી ગયા. એ તો કર્મ પ્રતાપે જે હશે તે આવશે, ટળી નથી ગયા. પણ ટળી ગયાનો સંદર્ભ એમ છે કે આવનાર દુઃખ લાગે તો ને, કોઈ જ દુઃખ લાગતો નથી, એ સંદર્ભમાં ટળી ગયા. અને આવું થાય ક્યારે? ભગવાન સાથે જ્યારે ઓતપ્રોત થઈ જવાય ત્યારે. દુઃખ ક્યારે દુઃખ ન લાગે? જ્યારે તન્મયતા થઈ જાય, એકરૂપતા થઈ જાય, લીન બની જાય સાધક, ત્યારે એને સુખ કે દુઃખ એકેયનું ભાન રહેતું નથી. એક સરસ શાસ્ત્રીય ઢાળમાં ગવાતું એમનું સ્તવન છે. હમ મગન ભય પ્રભુ ધ્યાન મેં, હમ મગન ભય પ્રભુ ધ્યાન में, बिसर गई दुविधा तन मन की, अचिराशुत गुणगान में, हम मगन भय प्रभु ધ્યાન में. પ્રભુ ધ્યાનની આ મજા છે. કહો તો જુદી રીતે કહીએ તો એક ચમત્કાર છે. એ ચમત્કાર એ છે કે તારા ધ્યાનમાં અમે એટલા બધા મગ્ન થયા કે હવે બિસર ગઈ દુવિધા તન મન કી, અચિરા સુત ગુણગાન મેં. તારા ગુણગાન ગાતા ગાતા તન અને મનની દુવિધાઓ તો ક્યાં જતી રહી? તને જોઉં, તારા સાથે હોવાનો આનંદ ગાઉં, કે પછી આ સુખ અને દુઃખને જોઉં? સ્વાભાવિક છે સાધકની નજર ક્યાં હોય. એક સૂફી સંતનો બહુ જાણીતો પ્રસંગ છે કે એમને પગમાં એવો જોરદાર કાંટો લાગેલો કે કોઈને અડવા સુદ્ધા નહોતા દેતા. હવે એમના શિષ્યો ઈચ્છે તો એ કાઢી શકે એમ નહોતા. કાઢવા પ્રયત્ન કરે તો તરત એ ઉચાટ કરી દેતા અને કોઈને સ્પર્શ નહોતા કરવા દેતા. એટલી બધી જબરદસ્ત પીડા હતી. હવે કાંટો કેવી રીતે દૂર કરવો એ પ્રશ્ન બની ગયો. તો એમના જે સૌથી નજીકના શિષ્ય છે ને જે એમને બરાબર સમજે છે, એમણે એમ કહ્યું કે તમે ચિંતા ન કરો, આપણે કાંટો કાઢી લઈશું. તો કે ક્યારે કાઢીશું? હાથ અડવા નથી દેતા. તો કે ના, હું કાઢી લઈશ, તમે ચિંતા નહીં કરો. ક્યારે કાઢશો? તો કે કાઢી લઈશ, તમે ચિંતા નહીં કરો. હવે એ સંત છે એ નમાઝ પડે છે. નમાઝ પડવા માટે સજદો કરે છે. આપણામાં જે ખમાશનું થાય એ જ સ્થિતિમાં, જેમાં પગનો પંજો, પગની તળેટી પાછળ ખુલ્લી રહે છે. હવે એ કાંટો એટલો બધો ભૂંકાયેલો છે, પણ આ સૂફી સંત નમાઝમાં એટલા બધા તલ્લીન થઈ જાય છે કે પોતાના શરીરનું ભાન પણ ભૂલી જાય છે. અને એ ઘડીએ પેલો એમનો શિષ્ય જે છે એ ખેંચીને કાંટો કાઢી લે છે. કેમ? અને એના ગુરુને ખબર પણ નથી રહેતી. કેમ કે બિસર ગઈ દુવિધા તન મન કી, અચિરા સુત ગુણગાન મેં. એ અચિરાનો સુત હોય કે અલ્લાહ હોય, એ કૃષ્ણ હોય કે રામ હોય, એના ગુણગાનમાં, એની ભક્તિમાં જ્યારે સાધક લીન બને છે ત્યારે એ આ અવસ્થાને વરે છે. એવી જ એક પ્રતીતિની કવિતા એટલે આ હમ મગન ભય. તમે જુઓ કે એ કવિતામાં કવિ બીજી એક સરસ વાત કરે છે. એ કહે છે કે જેનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં. આ તત્વને જેણે પ્રાપ્ત કર્યો એણે છિપાવ્યો, કોઈને કહેતા નથી. અરે ભાઈ, કહેવા માંગે તો કહી શકે એમ પણ નથી. આપણે કવિને જવાબ આપીએ, પણ કવિ તરત જ આગળની લાઈનમાં કહે છે, તાલી લાગી જબ અનુભવ કી, તબ જાને કૌ સાન મેં, હમ મગન ભય પ્રભુ. આ અવસ્થા ક્યારે આવશે? હવે એ અવસ્થાનું કોઈ વર્ણન ન થઈ શકે મારા વાલા. એ તો તને તાળી લાગશે અનુભવની. ઘાયલ કી ગત ઘાયલ જાને ઓર ન જાને કોઈ. રામબાણ વાગ્યા હોય એ જાણે, બીજાને તો કેવી રીતે ખબર પડે? એ બહુ તો કે તો આપણે સહાનુભૂતિ દર્શાવીએ, બાકી ખબર ન પડે. ખબર તો અનુભવે પડે. એટલે કે છે જબ તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે કૌ સાન મેં.
એ સાનમાં સમજી જાય છે, ઈશારે સમજી જાય છે. આ મજા છે કવિની કવિતાની. તમે જુઓ કે શાસ્ત્રીય ઢાળોમાં તો આ કવિએ ઉત્તમોત્તમ કવિતાઓ આપી, પણ લોકઢાળમાં યશોવિજયજીની કવિતા એટલે કે એમણે તો 125 ગાથાનું સ્તવન ને કેટલા દીર્ઘ સ્તવનો રચ્યા છે, 350 ગાથાના સ્તવનોને. તત્વજ્ઞાનથી રસાયેલી એમની કવિતા પણ આપણને મળે છે. પણ એવું કહેવાય છે કે આમ સમયની દ્રષ્ટિએ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ અને આનંદગંજી મહારાજ સમકાલીન છે. આનંદગંજી મહારાજ તો અવધૂત ઓલિયો છે, એટલે આમને જ્યારે ખબર પડે છે કે હજી મારામાં કંઈક ખૂટે છે અને એ જે ખૂટતું છે એ તો હું આનંદગંજી પાસે જઈશ ત્યારે પ્રાપ્ત થશે. એટલે આનંદગંજીની શોધમાં તેઓ રાજસ્થાન નીકળી પડે છે અને મેડતાના ફલવર્ધી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં આવી ચડે છે. આ ઘટના ઓમકારસુરી સમુદાયના આપણા યશોવિજય સુરી મહારાજે એમના એક ગ્રંથમાં લખી છે અને બહુ જ આપણને આમ આંખ સામે દેખાય એવી રીતે લખી છે. કદાચ એમણે કલ્પનાના રંગો ભેળવ્યા હોય તોય ગમે એવી આ ઘટના છે. એ એમ લખે છે સાહેબજી કે ફલવર્ધી પાર્શ્વનાથ ભગવાનને ત્યાં દેરાસરમાં જઈને ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ એમ પૂછે છે પૂજારીને કે આનંદગંજી મહારાજ ક્યાંય મળશે? તો પૂજારીનો જવાબ બહુ મજાનો છે. એ કહે છે કે હવા કા પતા ચલે તો આનંદગન કા ચલે. હવાનો પત્તો મળે તો આનંદગન. આ તો ભાઈ ઓલિયો ફકીર છે, ગમે ત્યારે ફરતો હશે અને ગમે ત્યારે આવે ન આવે એ તો એની મસ્તીનો એના પોતાના મિજાજ પ્રમાણે વર્તનારો કવિ છે, સાધક છે, સંત છે. એટલે કે છે કાંઈ વાંધો નહીં, જેને ગરજ છે એને તો રાહ જોવી પડે. એટલે ત્યાં ઉપાશ્રયમાં રાહ જુએ છે. હવે સાધુ છે એટલે સાધુના કર્તવ્ય રૂપે ત્યાં વ્યાખ્યાન પણ કરે છે, ધર્મ ધ્યાન પણ કરે છે, બધું કરે છે, પણ અંદરથી આનંદગંજીની રાહ જોવાઈ રહી છે. એટલે એવું થાય છે કે એક દિવસ વ્યાખ્યાન કરી રહ્યા છે, પાટ ઉપર બેઠા છે અને આનંદગંજી મહારાજ દર્શન માટે આવ્યા છે. દર્શન કરે છે ને પ્રભુના ગુણગાન સાંભળે છે. પ્રભુના ગુણગાન સાંભળે છે, પ્રભુની વાત સાંભળે છે. એટલે એમનાથી રહેવાતું નથી. શિયાળાનો સમય છે, કામડી ઓઢી છે, ચહેરો લગભગ ઢંકાયેલો છે, પણ કેવળ 2 આંખો દેખાય છે. એટલે ઉપાશ્રય ભણી ડગલા માંડે છે અને ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતા વેંત જે સાધક કવિને ક્યારેય જોયો નથી, જે પરમ ચૈતન્યની નજીક બેઠેલો એવો એક સાધુ એને ક્યારેય જોયો નથી, પણ એની આંખની ચમકથી ઉપાધ્યાય યશોવિજયજીને ખબર પડી જાય છે કે આ બીજું કોઈ ન હોય. આટલી ચમકતી આંખો ને આટલું જળહળ જ્યોત જેવું એ ચમકદાર આંખો તો આનંદગંજીની જ હોય. એટલે તરત જ પોતાના વ્યાખ્યાનને અધવચ્ચે મૂકીને ઊભા થઈ જાય છે અને આનંદગંજી મહારાજના પગમાં પડે છે. આનંદગંજી મહારાજને પોતાની સાથે પાસે બેસાડે છે. એ વિધિ તો પૂરી થાય છે વ્યાખ્યાનની વગેરેની. પછી પગે લાગીને કહે છે કે પ્રભુ દર્શન કરાવો, હું એની તલસ માટે આપની પાસે આવ્યો છું. આ તો જૈન સાધક કવિ છે. એ અત્યારના કોઈ ગુરુ જેવો નથી કે જેમ કહેશે કે બેસ મારી પાસે ચેલો બની જા, હું તને ભગવાનના દર્શન કરાવું. એણે કહ્યું કે ભાઈ આપણે તો વિતરાગના માર્ગના યાત્રી છીએ. એ કંઈ હું તને નહીં કરાવી શકું, તને જ તારાથી જ દર્શન થશે ને તું જ કરી શકીશ તારી અંતરની યાત્રા જ્યારે આગળ વધશે ત્યારે. પણ જુઓ, આવા એક પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની નજીક જનારા સાધક સાથેની થોડી ઘડીઓ પણ જે વીતી હશે એ વીતી અને એવું કહેવાય છે કે આનંદગંજીના મિલન પછી એમના હૃદયમાં જે આર્દ્રતા પ્રગટી, જે કોમળતા પ્રગટી, જે ભીનાશ એમના હૈયે આવી, અત્યાર સુધી જ્ઞાનની શુષ્કતા હતી અને હવે ભક્તિની ભીનાશ યશોવિજયજીના હૃદયમાં પ્રગટી અને આનંદગંજીના મિલાપ પછી જ કદાચ જે ગવાયું ભગવાનના દર્શન કરતા એ એકદમ લોકઢાળમાં આવેલું આ સ્તવન જગ જીવન જગવાલ હો મારું દેવીનો નંદલાલ રે મુખ દીઠે સુખ ઉપજે દર્શન અતિ આનંદલાલ રે જગ જીવન જગવાલ હો. આજે પણ તમે કોઈ ગામડામાં જાઓ ને અને
કોઈ ડોશીમાં જેના બધા દાંત પડી ગયા હોય, એ બોખલા મોંએ પણ જો આ સ્તવન ગાતા હોય તો એની જે મીઠાશ છે એ મીઠાશ આપણા હૃદયમાં એકદમ સ્પર્શ કરી જાય. આ સ્તવનોને કોઈ વિવેચનની જરૂર નથી. આ સ્તવનોને કોઈ સમજાવવાની જરૂર નથી. આ સ્તવનો હૃદયમાંથી આવ્યા છે અને સીધા હૃદયમાં ઉતરી જાય છે. એટલે આ સ્તવનો આપણને આર પાર વીંધી જાય છે. આપણા એમની એ ઉત્તમોત્તમ ભાવદશા જે આ સ્તવનોમાં બરાબર આમ અકબંધ રીતે સચવાય અને તમે આ સ્તવનોને અડો ત્યારે તમને લાગે કે તમે ઉપાધ્યાય યશો વિજયજીની એ ભાવદશાને અડી રહ્યા છો. અને તમે પણ, આપણી તો કોઈ લાયકાત પણ ન હોય અને તેમ છતાં એ ભાવદશા સુધી આપણે પહોંચી જઈએ. તમે જુઓ કે આ સ્તવનો પાસે શું કમાલની તાકાત છે. આને તમે ચમત્કાર નહીં કહો તો શું કહેશો? પણ આપણો આ સાધક કવિ સાથે સાથે બીજાને પણ, બીજા અન્ય સાધકોને પણ ઉપર ઉઠાવવાની વાત સ્તવનમાં વણી લે. એ આપણને એક બે લીટીમાં એમ કહી દે કે ભગવાન કેવી રીતે ભગવાન થયા, એટલે મારે પણ એવી રીતે થવાનું છે ને. અગર મારા ભાઈ તું ઈચ્છે તો તારે પણ આવી જ રીતે થવાનું છે. આ જ માર્ગ છે. કેમ ભગવાન ભગવાન થયા? તો કહે છે ગુણ સગડા અંગી કર્યા, દૂર કર્યા સવિદોષ લાલ રે, વાચક જસ વિજય થુણ્યો, દેજો સુખનો પોષ લાલ રે, જગજીવન જગવાલ હો. ગુણ સગડા અંગી કર્યા, દૂર કર્યા સવિદોષ. એક જ કામ આપણે કરતા જવાનું છે જીવનભર. ગુણોને ભેગા કરતા જાઓ, વિસ્તારતા જાઓ, વધારતા જાઓ, મોટા કરતા જાઓ અને દોષ દૂર કરતા જાઓ, દૂર કરતા જાઓ, દૂર કરતા જાઓ. જેમ જેમ યાત્રા આગળ વધતી જશે તેમ ગુણની ભૂખ વધતી જશે અને નાનામાં નાનો દોષ તમને પોતાને, આપણને બધાને એ મોટો પહાડ જેવો લાગવા લાગશે. ઓ, આટલો મોટો દોષ હજી મારામાં છે. એટલે તો શ્રીમદજીને વગેરે સુરદાસને આ બધાએ પોતાને અધમો અધમ કહ્યા છે. કેમ કહ્યા છે? અધમો અધમ છે નહીં, પણ સાધકને પોતે અધમો અધમ લાગે છે. નાનામાં નાનો દોષ એને ખટકે છે. આ કરવાનું છે. મોહનમાંથી મહાત્મા જે બન્યા ગાંધીજી, એનું પણ કારણ આ છે કે જે જે કરવા જેવું લાગ્યું તે કરતા ગયા છે અને જે જે છોડવા જેવું લાગ્યું તે છોડતા ગયા છે. આ જ ગુરુ ચાવી છે ભગવાન બનવાની. ગુણ ભેગા કરતા જાઓ, અર્જિત કરતા જાઓ, દોષ મુક્તથી મુક્ત થતા જાઓ તો આ માર્ગે આગળ વધાશે. ભગવાનના ગુણો જોઈએ છીએ. ભગવાન ગમે એટલા માટે જ છે, રૂપાળા છે માટે નહીં. ભગવાન એટલા માટે ગમે છે કે ગુણયુક્ત છે. આવા ગુણો જેણે અર્જિત કર્યા, જે મારા માટે અઘરું છે. આનંદગંજી મહારાજ એક કહે છે ને કે જે તે જીત્યા રે એને હું જીત્યો રે. એટલે જેને જે દોષોને તે જીતી લીધા છે એની પાસે હું હારી ગયો છું, અને જે તે અર્જિત કરી લીધા છે ગુણો એ મારી પાસે નથી મારા વાલા. પણ એ કેમ આવશે? તો કે તારા ગુણગાન ગાવાથી. તો બહુ જ સરસ એમનું જાણીતું સ્તવન ગિરુવારે ગુણ તુમ તણા વૈષ્ણવજનના ઢાળમાં બહુ જ સરસ ગાઈ શકાય. મારા ગુરુ ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ ઘણીવાર મને એમ કહે કે તું વૈષ્ણવજનના ઢાળમાં આ સ્તવન ગાય ને, અને હું શરૂ થઉં. અને વૈષ્ણવજનનો ઢાળ પણ કયો? તો કે પહેલો રેડિયોમાં જે આવતો તે વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ ઢાળ. ગિરુવારે ગુણ તુમ તણા, ગિરુવારે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જીન રાયા રે, સુણતા શ્રવણે અમીઝરે, સુણતા શ્રવણે અમીઝરે, મારી નિર્મળ થાય કાયા રે, ગિરુવારે ગુણ તુમ તણા. ગિરુવારે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જીન રાયા રે. હે વર્ધમાન પ્રભુ, હે પ્રભુ મહાવીર સ્વામી, સુણતા શ્રવણે અમીઝરે. આવ્યા નથી હજી, ખાલી તમારા ગુણોનું ગાન સાંભળ્યું છે. સુણતા શ્રવણે અમીઝરે, મારી નિર્મળ થાય કાયા રે. એ સાંભળતા વેંત મારી કાયા નિર્મળ થાય છે. આ સૌથી મોટી પ્રાપ્તિ કહો કે એની ફળશ્રુતિ કહો, એ આ છે
કે એને સાંભળતા મેં મારી કાયા. અને નિર્મળ થઈ જવાય પછી તો કેવી મજા. જબ મન એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર તબ હરી પાછત લાગત ફિરઈ કહત કબીર કબીર. આ નિર્મળતા કવિને પ્રાપ્ત થાય છે કેવળ દર્શનથી. દર્શન તો આપણે કરીએ છીએ અને આ ભક્ત કવિ પણ કરે છે. બેના દર્શનમાં જુઓ તો ખરા, દર્શનમાં કેટલો ફરક છે. પણ ભગવાનને એ કહે છે, બહુ જ મજાનું, જૈનો વેપારી છે એટલે અહીંયા ધંધો શબ્દ જુઓ કયા સંદર્ભમાં આવે છે. તુમ ગુણ ગણ ગંગા જડે રેજી હું ઝીલીને નિરમળ થાઉં રે અવર્ણ ધંધો આદરું રે અવર્ણ ધંધો આદરું રે નિષદિન તોરા ગુણ ગાઉં રે ગિરવારે ગુણ તુમ તણામ. નિષદિન તોરા ગુણ. બીજો કોઈ ધંધો મારે કરવો નથી બાપ, બાકી બધા જ ધંધા ખોટના છે. અમારા કવિ તેજ કહે છે કે મેળે મેં હટડી મંઢિયો કચ્છી કવિતા છે સે ગરાકી કતરી વાર તેજ ખટતા એડી નેરી જે જો કો હલે સજી જમાર. આ કવિઓએ એવી ખટ જોઈ, એવો લાભ જોયો, એવો નફો જોયો કે જે ભવોના ભવ ચાલે. મારે તો આ ધંધો કરવો છે, પહેલા વેપારમાં મને બિલકુલ રસ નથી. આ સાધક છે. મેં આગળ કહ્યું હતું તેમ આ તો મારે તો મેં કહ્યું એમ પંખીની પાંખમાં જેટલું આવે એટલું આકાશ સમાવાનું છે. તો પ્રેમ લક્ષણા ભક્તિનો ઉલ્લેખ આગળ મેં કરેલો. ઉત્તમોત્તમ પ્રેમ લક્ષણાની કવિતાઓ આપણને આનંદજી મહારાજ પાસેથી મળે છે, યશો વિજયજી મહારાજ પાસેથી મળે છે, અરે મોહન વિજયજી લટકાળા પાસેથી મળે છે, અને બીજા કેટલા કવિઓ પાસેથી આપણને મળે છે. તમે જુઓ, ભગવાનને કવિ કહે છે, મેં કીનો નહીં તુમ બીન और सुराग. मैं कीनो नहीं तुम बिन और सुराग. दिन दिन वान चढ़त गुण तेरो ज्यूं कंचन पर भाग. औरन में कषाय की कालीमा सो क्यों सेवा लाग. मैं कीनो नहीं तुम बिन और सुराग. બીજા બધામાં તો કષાયની કાલીમાં છે, એ કાંઈ મારી સેવાને લાયક નથી. મેં તો તારી હે પ્રભુ વિતરાગ તારી સેવા કરી છે. આ બધું આમ બહુ નમ્રતાપૂર્વક અને છતાંય છાતી ઠોકીને બહુ ક્લિયર છે આ કવિ કે હું કોની પ્રાર્થના કરું છું, કોની ભક્તિ કરું છું, કોની બંદગી કરું છું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, એમ જે મીરા કહેતી એવી જ રીતે આ કવિ પણ આપણને કહે છે. કેમ કહે છે કે તને પ્રીતિ કેમ કરી છે, તો કે બીજામાં તો કષાય છે અને પોતે કષાય યુક્ત હોય તો મને કેમ કષાય મુક્ત કરે. એટલે તું કષાય મુક્ત થયો એટલે હું તને ચાહું છું. મને ગરજ એ છે કે મારે પણ કષાય મુક્ત થવું છે. અન્ય એક સવનમાં કવિએ એમ કહ્યું કે ભગવાન તમે તો કંઈક જાદુ કર્યું લાગે છે, અમે તારા પાછળ ગાંડા થયા છીએ, ગેલા થયા છીએ. આ તમે શું કર્યું, અમને કેવી રીતે વશમાં કરી લીધા. પણ મજા એ છે, જો તમને યાદ આવે કૃષ્ણલાલ શ્રીધરાણી, આ કવિને કવિતાનો સૂર ક્યાં ને ક્યાં જોડાય છે. એ કવિ એમ કહે છે કે તે જાદુ કર્યો તો શું અમારી પાસે જાદુની તાકાત નથી? છે, અમે પણ તારા ઉપર જાદુ કરી શકશું. તું અમને વશમાં કરી શકે તો અમે પણ તને વશમાં કરી શકીશું. અને કઈ તાકાત છે અમારી પાસે તને વશ કરવાની? તો જે પ્રેમની તાકાત. આપણા ભક્ત કવિઓએ કહ્યું કે જે મોટા મોટા મુનિવરોને ધ્યાને ન આવ્યો તેને કામિનીએ કર ગ્રહી તાણ્યો. ઓ ઋષિઓ તપ કરી કરીને મરી ગયા, બિચારા થાકી ગયા, તોય જેને હાથ ન ચડ્યો એને આ ગોપીઓએ હાથ જાલીને ઢસડ્યો, માર્યો, કૂટ્યો, બાંધ્યો, ગાળો દીધી, કાંઈ કેટલું કર્યું. આ પ્રેમની તાકાતના બળે. આ પ્રેમની તાકાત એવી છે કે ઈશ્વરને પણ એનાથી બાંધી શકાય છે અને ઈશ્વર પણ આપણને આપણી સામે હાથ તાળી દેતો આવે છે. કેમ ના આવે? આ પ્રેમની તાકાત. એટલે આ કોન્ફિડન્સ જુઓ કવિનો. એ કહે છે સ્વામી, બહુ જ જાણીતું મારું એકદમ પ્રિય આ સ્તવન છે ને એટલું મીઠું ગવાય છે. આપણા સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો આવા સરસ સ્તવનો હજી ગાય છે. અને જે જૈન સમાજ આ સાંભળી રહ્યો છે અને મારે વિનંતી કરવી છે કે આ બધા સ્તવનો સચવાવા જોઈએ. આવનારી પેઢીઓને આ બધું આ કંઠમાં સચવાઈને આપણે આપવાનું છે, આપી જવાનું છે. નહીંતર એ લોકોને ખબર નહીં પડે કે એ લોકોએ શું ગુમાવ્યું છે. તમે જુઓ કે કેટલું મીઠું છે આ સ્તવન.
स्वामी तुमे काई कामण कीधुं. કલ્યાણ કીર્તિ મહારાજે મને આ શીખવાડેલું છે. સ્વામી તુમે કાઈ કામણ કીધું, ચિતડું અમારું ચોરી લીધું. અમે પણ તુમ શું કામણ કરશું, અમે પણ તુમ શું કામણ કરશું. ભક્તે ગ્રહી મન ઘરમાં ધરશું, ભક્તે ગ્રહી મન ઘરમાં ધરશું. સ્વામી વાસુ પૂજ્ય જીણંદા, મોહના વાસુ પૂજ્ય જીણંદા. અમે પણ તને કેદ કરી લેશું મારા વાલા, તું શું સમજે છે. આ અધિકાર પ્રેમ અપાવે છે. એટલે વિતરાગની પરંપરામાં તમે જુઓ કે પ્રેમ લક્ષણા ભક્તિની કેવી સરસ કવિતાઓ આવી. પણ આ કવિઓએ ખાલી પ્રેમ લક્ષણાનું ગાન કરીને અટકી જવામાં શ્રેય માન્યું નથી. આ પ્રેમ લક્ષણાનું ગાન કરતાં 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 તમને અધ્યાત્મની વાત, ધર્મ માર્ગ પર ચાલવાની વાત, આ કેવી રીતે ચલાશે ને શું કરશો તો પ્રભુ પ્રાપ્તિ થશે, એટલે કે પરમપદની પ્રાપ્તિ થશે, અને સંસાર શું છે, આ શું છે, કેવી રીતે મુક્ત થવાશે, એનો માર્ગ પણ બતાવી દીધો છે. એટલે આગળની પંક્તિઓ એમાં એમ કહે છે, ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. જ્યાં સુધી ક્લેશ છે, આપણે પોતાની જાતને ખબર નહીં કેમ પૂછવાનું ભૂલી જઈએ છીએ ધર્મના માર્ગે ચાલતા ચાલતા, કે આજથી 5-7 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ, અરે 6 મહિના પહેલાં મને જેટલો ક્લેશ મારા મનમાં હતો તે આજે 6 મહિના પછી, 12 મહિના પછી, 5 વર્ષ પછી ઘટ્યો છે કે વધ્યો છે. ક્લેશે વાસિત મન સંસાર, જ્યાં સુધી ક્લેશ છે ત્યાં સુધી સંસાર ઊભો છે. ભલે ગમે તે કરી રહ્યા છો, કોઈને પછાડવાની વૃત્તિથી ધર્મ કાર્ય કરો છો તો પણ ક્લેશ ઊભો છે. તો ક્લેશ દૂર થવો જોઈએ, ધર્મ આ કહે છે. એટલે ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. જ્યારે તમારું મન એકદમ ક્લેશથી મુક્ત થઈ જશે ત્યારે તમારો ભવ પાર થઈ જશે. તમે જુઓ કે આ કવિ કેવી રીતે આ પોતાની કવિતાઓના માધ્યમથી આપણને આ માર્ગ બતાડતા જાય છે. આવા કવિને આપણે કંઈ ત્રાસ આપવામાં ઊણા ઉતરીએ તો આપણે માણસ કેવી રીતે કહેવાઈએ. આનંદઘનજીને આપણે સાધુ સમાજમાંથી દૂર કર્યા, એમ અમરેન્દ્ર વિજય મહારાજ સાહેબને પણ આપણે દૂર કર્યા. યશો વિજયજીને પણ ત્રાસ દેવામાં આપણે કાંઈ બાકી નથી રાખ્યું. આજે અહીં આવતા પહેલાં હું એ શંખેશ્વર દાદાને ના દરબારમાં જઈને આવ્યો અને એમની પાસે ચૈત્યવંદન કરીને આવ્યો કે જ્યાં ત્રસ્ત થયેલા લોકો બહુ ત્રાસ આપે તો આજનો કોઈ સામાન્ય માણસ હોય તો આપઘાત કરી લે, પણ સાધક છે તો એ ક્યાં જશે? પોતાના ભગવાન પાસે જશે. અને બરાબર જાણે છે કે વિતરાગ પરમાત્મા છે તો પણ પોતાના મનની ફરિયાદ કરશે. કરાય ને, આપણે પોતિકા લોકો પાસે કરી શકીએ, મોટેરાઓને કરી શકીએ. તો ભગવાન પાસે જાય છે અને એમના હૃદયની પીડા એક સ્તવનમાં ઠલવાઈ જાય છે શંખેશ્વરા પાર્શ્વનાથની સામે. એટલે મારે એક વાત એ કહેવી છે સાથે કે આ સ્તવનો કાંઈ અમારા જેમ લેસનિયાની જેમ લેસન કરીને લખાયેલા નથી. આ તો હૃદયમાંથી ફૂટેલા ઝરણા છે. એકદમ હૃદયમાં જેવો ભાવ એવું ઝરણું કવિતાના રૂપમાં ફૂટે છે અને કવિના મુખમાંથી એક ગાન સ્વરૂપે વહી નીકળે છે. આ સ્તવન હું જ્યારે શીલચંદ્ર સૂરી મહારાજ પાસેથી સાંભળું છું ત્યારે મારી આંખ અને મારું હૈયું બંને ભીનું થઈ જાય છે. એમના ઘૂંટાયેલા સ્વરમાં આ સ્તવન જ્યારે મારે ખંભાતના દેરાસરમાં સાંભળેલું એ દ્રશ્ય અત્યારે મારી આંખ સામે ઉઘડે છે. યશો વિજયજી ભગવાન શંખેશ્વરા પાર્શ્વનાથની સામે બેઠા છે અને ગાય છે, અબ મોહે એસી આય બની, अब मोहे ऐसी आय बनी, श्री शंखेश्वर
पार्श्वजिनेश्वर मेरो तू एक धनी, मेरो तू एक धनी, अब मोहे ऐसी आय बनी. આગળની પંક્તિઓ બહુ સરસ છે. તુમ બિન કો ચેતના સુહાવે, આવે કોડી ગુની, मेरो मन तुझ ऊपर रसियो, मेरो मन तुझ ऊपर रसियो, अलीजी माँ कमल भनी, अलीजी माँ कमल भनी, अब मोहे ऐसी આય બની. આય બની છે, આવી બન્યું છે, પણ હું તારા સિવાય કોઈની પાસે જઈશ નહીં. અને પછી પોતાના મનની વાત કહે છે. મિથ્યા મતિ બહુ જન હે જગ મેં, પદ ન ધરત ધરની. તમે જુઓ, હજી તો આ એક લીટી બોલ્યા છે કવિ. મિથ્યા મતિ, જેની મતિ બગડી ગઈ છે, મિથ્યાત્વી કહો કે પછી જે કહો તે તમે સમજો છો, સુજ્ઞજનો છો. મિથ્યા મતિ બહુજન હે જગ મેં. આ લીટી તો શાશ્વત છે, આ બહુજન જ છે. મિથ્યામતી લોકોનો તા ટોળા ને ટોળા છે. પદ ન ધરત ધરની, અરે ધરતી ઉપર પગ નથી મૂકતા એટલા અધર ચાલે છે. પોતાની જાતને શું સમજે છે કે અમે તો શું જામજીએ, અને એટલો ત્રાસ આપે છે, એટલો બધો ત્રાસ આપે છે. પણ હજી તો ભગવાનને આ ત્રાસ આપવાની વાત કરે કવિ. ત્યાં જ આગળની પંક્તિમાં જુઓ, ઉनको अब तुझ भक्ति प्रभावे, ભય નહીં એક કાની. આવા લોકોનો હવે તારા પ્રભાવે મને જરા પણ ભય રહ્યો નથી. આ છે ભગવાનની પાસે જવાનો સૌથી મોટો ફાયદો. ઉनको अब, એના ઉનકોના બે અર્થ કરી શકીએ. ઉनको એમનો મને હવે ભય નથી, અને બીજો અર્થ છે એમને પણ મારો કોઈ ભય નથી. તમે જુઓ, જૈન દર્શને આપણને અભય પણ આપ્યું ને નિર્ભય પણ આપ્યું. નિર્ભય તો હોય એ તો બહાદુર હોય, કે જે સુરવીર હોય એ નિર્ભય હોય, કોઈનાથી ન ડરે. પણ સાધુ તો અભયદાન આપે છે. જ્યારે સાધુ બને છે ત્યારે અભયદાન આપે છે કે એમનો તો મને ડર રહ્યો જ નથી, પણ મારા તરફથી પણ એમને કોઈ ડર રહ્યો નથી. મહાભારતનો એક બહુ જાણીતો પ્રસંગ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ મંડાવાનું છે ત્યારે દુર્યોધન પૂછે છે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય ગુરુને કે આ સામેવાળામાંથી ડરવા જેવું કોણ છે? તો કે બધા ડરવા જેવા છે. કૃષ્ણ ડરવા જેવા, અર્જુન આવો બાણાવળી ડરવા જેવો, 1000 હાથીનું બળ છે ભીમમાં ડરવા જેવો, બધા જ ડરવા જેવા છે. પણ આ બધાને અમે પહોંચી વળશું. ડરવા જેવો એક જ માણસ છે, અને એ છે યુધિષ્ઠિર. એ માણસ ખાલી વિચાર કરશે ને કે આપણે બધા નાલાયક લોકો છીએ અને આપણું ધનોતપનોત નીકળવું જોઈએ, તો એના વિચાર માત્રથી આપણે રાખ બનીને ઉડી જઈશું. પણ હવેનું વાક્ય અગત્યનું છે, પણ તું નિશ્ચિંત રહેજે, એ આપણા અકલ્યાણનો વિચાર પણ નહીં કરે. જેના શત્રુઓ પણ એનાથી અભય છે. આ અભયત્વ હવે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબને મળ્યું છે. એમની કેટલી બધી કવિતાઓની વાત કરીએ, પણ જ્યારે એમને પરમ પદની પ્રાપ્તિ થઈ હશે, જ્યારે પ્રભુનું દર્શન, એવું શીલચંદ્ર સુરી મહારાજે એકાદ વખત વાતમાં મને કહેલું કે આ શંકાસ્પદ છે, કદાચ યશોવિજયજીનું સ્તવન ન પણ હોય, પણ અત્યારે એમના નામે આ સ્તવન ગવાય છે, એટલે હું તો એમ માનીને ગાઈને મારી વાત ધીરે ધીરે સંકેલું છેલ્લી 5-1 મિનિટમાં, કે જ્યારે એમને આ આત્મતત્વની કહો, પરમ તત્વની કહો અનુભૂતિ થઈ હશે, ત્યારે આ કવિની ચેતના શું ગાઈ ઉઠી હશે. આનંદ કી ઘડી આઈ સખીરી આજ, આનંદ કી ઘડી આઈ, કર કે કૃપા પ્રભુ દર્શન દીનો, કર કે કૃપા પ્રભુ દર્શન દીનો, ભવ કી પીડ મિટાઈ.
मोह निद्रा से जागृत करके, मोह निद्रा से जागृत करके, सत्य की शान सुनाई, तन मन हर्ष नमाई, सखीरी आज आनंद की घड़ी आई, सखीरी आज आनंद की घड़ी आई. મને તો એક ભાવક તરીકે એવો લોભ જાગે છે કે જે આનંદની ઘડી યશો વિજયજી મહારાજ સાહેબ માટે આવી એ આપણા માટે ક્યારે આવશે? આ સ્તવનો આપણી અંદર એ ભૂખ જગાડે છે કે એ લોકોના તન અને મનમાં હર્ષ નથી સમાતો, એવો અનુભવ એમને થયો તો આપણને ક્યારે થશે? આ બધા મોહ નિદ્રા સે જાગૃત કરકે સત્ય કી શાન સુનાઈ, આ દર્શન આપણને ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે થશે ત્યારે આપણે ધન્ય ધન્ય થઈ જઈશું. આ બધા સ્તવનો પાસે એમાંથી પસાર થવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે આમ દુનિયાની મોહમાયામાં લપેટાઈને કામ ધંધો આ તે વ્યવહાર ફલાણું ઢીકણું અરે ભાષણો આ બધામાં પડી ગયા હોય અને ત્યાં આવો કવિ કોક આપણને જગાડી જાય અને આપણને કહે કે ભાઈ તારે ખરેખર તો આની પ્રાપ્તિ માટે મથવાનું છે. આ મથામણ માટે આપણને ફરી પાછા જાગતા કરે એવા એક કવિ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ. એમનું એક સાવ નાનકડું સ્તવન, સાવ નાનકડું એટલે 4 લીટીનું સ્તવન. આ કવિ લાઘવનો કવિ છે. એણે 350 ગાથાના કાવ્યો પણ લખ્યા છે અને સાવ નાના નાના સ્તવનો પણ લખ્યા છે. મારું એકદમ ગમતું સ્તવન જે રાજસ્થાનના માં એક સાધ્વીજી ભગવંત પાસેથી મેં સાંભળેલું અને શીખી લીધેલું એ ગાઈને મારી વાત પૂરી કરું અને પ્રાર્થના પણ કરીએ કે આવું દર્શન આપણને પણ મળે. દેખ્યો માઈ અજબ રૂપ જીનજી કો, દેખ્યો માઈ અજબ રૂપ જીનજી को, उनके आगे और सब को, उनके आगे और सब को, रूप लागे मोहे फीको, रूप लागे मोहे फीको, देख्यो माई અજબ રૂપ જીનજી કો. આ રૂપ જ્યારે દેખાશે ત્યારે બાકી બધું ફિક્કું લાગવા લાગશે. આપણે પ્રાર્થના કરીએ કે યશો વિજયજી જેવા, આનંદગંજી જેવા અને અન્ય સાધુ કવિઓ જેવાની કવિ ચેતનાને આ રીતે સ્પર્શ કરીને આપણને પણ આ રૂપ દેખાય અને આપણને પણ આ જગતનું ફિક્કું સ્વરૂપ પણ દેખાય અને આપણે આ કવિઓ જેમ ગાંડા બન્યા તેમ આ ગાંડાની વણઝારમાં જોડાઈ જઈએ અને આ પરમ પદને પ્રાપ્ત કરીએ એવી અભ્યર્થના સાથે આ નિમિત્તે ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં બેસવાનું થયું. એમની શબ્દશ્રીને સ્પર્શ કરવાનો મોકો મળ્યો. એ માટે ફરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, કુમારપાળભાઈ સાહેબ અને નેમુભાઈ સાહેબ અને સૌ સંવાહકો એમનો સૌનો આભાર માનું છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. જય જિનેન્દ્ર. યશો વિજયજી મહારાજનું જીવન કેવું હતું, એમણે કેવા પ્રકારનું સાહિત્ય સર્જ્યું, એનો તલસ્પર્શી અભ્યાસ રમજાનભાઈએ કર્યો અને આપણને યશો વિજયજી મહારાજ સાહેબના જીવન વિશેની અને એમના સાહિત્ય વિશેની ઘણી બધી માહિતી એમની પાસેથી આપણને ઉપલબ્ધ થઈ છે. રમજાનભાઈનો આભાર અને આનંદ બંને વ્યક્ત કરું છું.